હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એનસીઆરટી એક્ઝામ્પલ 5, 6 અને 7 આ 3 એક્ઝામ્પલની ડિસ્કશન કરવાના છે. તો આગળના લેક્ચરમાં આપણે 1 થી 4 ઉદાહરણ ચેપ્ટર 1ના ઉદાહરણ આપણે જોયેલા, બરાબર. ત્યાર પછી હવે 1.5 થી 1.7 સુધીના એક્ઝામ્પલ આ વિડીયો લેક્ચરમાં આપણે સોલ્વ કરવાના છે. તો 1.5 એક્ઝામ્પલ જોઈએ કે શું કીધેલું છે. એમાં એક ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાડેલ છે. એટલે નાયલોનની દોરી કે જે અવાહક હોય એટલા માટે એક વિદ્યુત ભારિત ગોળો એ છે કે જેના ઉપર કોઈ વિદ્યુત ભાર રહેલો છે. ક્યુ જેટલો આપણે વિદ્યુત ભાર વિચારી લઈએ કે ક્યુ જેટલો વિદ્યુત ભાર એના ઉપર રહેલો છે એ ધાતુના ગોળા ઉપર. ત્યાર પછી આકૃતિ 1.7a દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલા બીજા વિદ્યુત ભારિત ગોળા બી ને એની નજીકમાં એવી રીતે લાવવાનો છે કે બંને વચ્ચેના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર રહે. બરાબર. હમણાં આપણે ફિગર જોઈએ કે એમની અંદર 1.7a જે બે ગોળાઓ, એક વિદ્યુત ભારિત છે અને બીજો એક વિદ્યુત ભારિત તેના જેવો જ એક પકડેલો બીજો વિદ્યુત ભારિત ગોળો બી છે. એમને કેટલા અંતરે રાખેલા છે? તો કે 10 સેન્ટીમીટરના અંતરે રાખેલા છે. આનાથી એનું અપાકર્ષણ નોંધવામાં આવે. તો મિત્રો, અપાકર્ષણ કોના દ્વારા નોંધવામાં આવે? તો એના માટે પણ અહીંયા આપણે વાત કરી છે કે પ્રકાશની કિરણાવલી હોય, કોઈ પણ એક બિંદુવત ઉદ્ગમ હોય, એ બિંદુવત ઉદ્ગમથી એ ગોળાનું પ્રતિબિંબ માપન કરવામાં આવે. અહીંયા સામે પડદો હોય, બરાબર. અહીંયા એક બિંદુવત ઉદ્ગમ છે, તો આમનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ કેટલું પ્રતિબિંબ જે છે એ થોડો પણ દૂર જશે એટલે પ્રતિબિંબનું સ્થાનાંતર વધારે સારી રીતે જોઈ શકાય. તો આવી રીતે એક પ્રકાશની કિરણાવલીનો ઉપયોગ કરી અને એનું આવર્તન નોંધવામાં આવે અને એના ઉપરથી આપણે બળ નક્કી કરી શકીએ. હવે એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી કે જે વિદ્યુતભાર રહિત ગોળાઓ છે, બરાબર. તો એ બંને વિદ્યુતભાર રહિત ગોળાઓને આકૃતિ 1.7b દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં, એની સાથે કોન્ટેક્ટમાં લઈ આવવાના છે. એટલે એ સાથે કોઈ સીને કોન્ટેક્ટમાં લઈ આવશું અને બી ગોળા સાથે ડી ગોળાને સંપર્કમાં લઈ આવશું. તો આપણને ખ્યાલ છે કે એ ગોળો વિદ્યુત ભારિત છે, તો એ ગોળો સી ઉપર વિદ્યુતભાર એના ઉપર સ્થાનાંતરિત થશે. કેટલો સ્થાનાંતરિત થશે? તો અહીંયા આપણે વાત કરેલી છે કે બંને ગોળાઓના પરિમાણ સરખા છે. તો સરખા છે તો બંને ઉપર હાફ જેટલો વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થશે, બરાબર. કે એ ગોળાનો હાફ વિદ્યુતભાર સી ગોળા ઉપર જતો રહેશે અને બી ગોળાનો હાફ વિદ્યુતભાર ડી ગોળા ઉપર જતો રહેશે. અચ્છા, ત્યાર પછીથી આપણે શું કીધું છે કે હવે સી અને ડીને દૂર કરી બીને એની નજીકમાં લઈ આવવામાં આવે. અને એ કેન્દ્રો વચ્ચેનું અંતર હવે બદલાવાનું છે. કેટલું રાખવાનું છે? તો કે 5 સેન્ટીમીટર. પહેલાં કેટલું હતું? 10 સેન્ટીમીટર હતું. એ અંતર હવે ઘટાડવાનું છે, કારણ કે વિદ્યુતભાર પણ ઘટી જશે. બંનેમાંથી હવે હાફ વિદ્યુતભાર થઈ જશે. પહેલાં ઉપર Q1 વિદ્યુતભાર હતો, એ ગોળા ઉપર Q1 વિદ્યુતભાર આપણે વિચારી લઈએ તો એના ઉપરથી પણ અડધો વિદ્યુતભાર થઈ જશે, Q1/2 થશે. બી ગોળા ઉપર Q2 વિદ્યુતભાર હશે તો એ Q2/2 થશે, કારણ કે એના સંપર્કમાં આપણે ગોળા ડીને લઈ આવ્યા છે, એના ગોળામાં સંપર્કમાં સીને લઈ આવ્યા છે, બરાબર. તો એવી રીતે હવે આપણે એને કેટલું અપાકર્ષણ બળ થશે કે જે 5 સેન્ટીમીટરના અંતરે જો રાખવામાં આવે તો એના ઉપર કેટલું અપાકર્ષણ લાગશે એ આપણે નક્કી કરવાનું છે. જો કે અહીંયા ફિગરની અંદર આપણને આપેલું છે એ ફિગર કે જેમની અંદર એ ગોળાને નાયલોન દોરી વડે લટકાડેલો છે અને બી ગોળાને એક હાથા વડે પકડી રાખી અને કેટલા અંતરે રાખેલો છે? તો કે 10 સેન્ટીમીટરના અંતરે. તો 10 સેન્ટીમીટરના અંતરે રાખેલો હોવાથી હવે એ ગોળો છે એ અપાકર્ષણના કારણે થોડો દૂર તરફ જશે કે જે આપણે પડદા ઉપર એનું સ્થાનાંતર નોંધી શકાય, બરાબર છે. તો આ કન્ડિશનમાં આપણે વિચારી લેશું કે ધારો કે F જેટલું બળ લાગે છે, બરાબર છે. બંને ગોળાઓ એ અને બી ઉપર, એક ઉપર આપણે વિચારી લઈએ કે Q1 વિદ્યુતભાર છે અને બીજા ઉપર Q2 વિદ્યુતભાર છે અને એ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. ત્યારે બળ કેટલું લાગે? તો કે F જેટલું બળ લાગે છે. આવી એક આપણે કન્ડિશન વિચારી લેશું સૌ પ્રથમ. હવે ત્યાર પછીનું કીધું આપણે કે જે બી ફિગરની અંદર દર્શાવ્યા મુજબ
એના કોન્ટેક્ટમાં સી ગોળાને લઈ આવ્યા છે અને બીના કોન્ટેક્ટમાં ડી, કે જે સી અને ડી બંને વિદ્યુતભાર રહિત ગોળાઓ છે. તો એ ઉપર જે Q1 વિદ્યુતભાર હતો એ Q1 વિદ્યુતભાર હવે પછીથી અહીંયા Q1/2 થઈ જશે. બરાબર છે, Q1/2 થઈ જશે. બરાબર છે. એ ગોળા ઉપર Q1/2 વિદ્યુતભાર રહેશે, Q1/2, અને બી ગોળા ઉપર Q2/2. આ પ્રમાણના બંને ઉપર વિદ્યુતભારો હવે રહેશે. ત્યાર પછીથી અંતર છે એ હવે 10 સેન્ટીમીટરની જગ્યાએ હવે આપણે 5 સેન્ટીમીટર રાખવાનું છે. તો ત્યારનું જે બળ છે એ કન્ડિશનમાં બળ નોંધવાનું છે કે એ કેટલું થશે, અને એનો ક્વેશ્ચન આપણે પૂછેલો છે કે એ બળ કેટલું થશે. એ બળને F ડેશ લેશું, તો F ડેશ બળ કેટલું થશે. બરાબર. શરૂઆતમાં આ કન્ડિશનમાં આપણે ફોર્સ F હતું, હવે અહીંયા F ડેશ વિચારીએ તો F ડેશ એ કેટલું થશે, ડબલ થશે, હાફ થઈ જશે, 4 ગણું થશે. એ પદમાં આપણે અહીંયા આન્સર આપવાનો છે. તો જોઈએ એમનું સોલ્યુશન. હવે અહીંયા આપણે ધારી લીધેલું છે કે ધારો કે એ ગોળા ઉપર Q વિદ્યુતભાર રહેલો છે અને Q ડેશ વિદ્યુતભાર, Q1 Q2 નહીં પરંતુ Q અને Q ડેશ લીધા છે, કોઈ વાંધો નહીં, એ પ્રમાણે વિદ્યુતભાર લઈ શકાય. Q1 Q લીધો છે અને Q2 Q ડેશ. તેમની વચ્ચેનું અંતર R છે. R અંતર એટલે કે જે બદલાવી શકાય એ પ્રકારનું અંતર. શરૂઆતમાં 10 સેન્ટીમીટર અને બીજા કિસ્સાની અંદર આપણે 5 સેન્ટીમીટર અંતર લેવાનું છે. તો બંને વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબ બળ કુલંબના નિયમ મુજબ F = 1/4πε0 Q × Q ડેશ /R². સમીકરણ આપણે 1 આપી દઈએ. હવે અહીંયા આપણે R કેટલો આપેલો છે, પહેલા કિસ્સામાં 10 સેન્ટીમીટર આપેલું છે અને ત્યારનું બળને આપણે કહેશું F. ત્યાર પછીથી હવે ગોળા એના સંપર્કમાં તેના જેવો જ એક વિદ્યુતભાર રહિત ગોળા સીને લાવતા બંને ગોળાઓ એ અને સી પર કેટલો વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થશે, તો કે Q/2. Q1 વિદ્યુતભાર Q છે તો Q/2 વિદ્યુતભાર વિતરિત થશે. એવી જ રીતે બી ગોળાના સંપર્કમાં તેના જેવો જ એક વિદ્યુતભાર રહિત ગોળો ડી લઈ આવવામાં આવે તો બંને ગોળા ઉપર, ક્યાં બંને ગોળા ઉપર, તો કે બી અને ડી ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર રહેશે, Q'/2 વિદ્યુતભાર વિતરિત થશે. તો ફરી આપણે બંને વિદ્યુતભાર ઉપર હવે એને હવે R/2 અંતરે રાખવાનું છે, કારણ કે 5 સેન્ટીમીટર એ 10 સેન્ટીમીટરનું અડધું અંતર છે. તો જે શરૂઆતમાં 10 સેન્ટીમીટર હતું R અંતર, તો હવે આપણે R/2 અંતર લઈએ. ત્યારે લાગતું બળ ગોળા એ અને બી ને અડધા અંતર એટલે કે R/2 5 સેન્ટીમીટર અંતરે લાવતા લાગતું વિદ્યુત બળ F ડેશ = 1/4πε0. હવે Q1 અને Q2 વિદ્યુતભાર કેટલા રહેશે, તો કે એ અને બી ગોળા ઉપર અડધો વિદ્યુતભાર છે, હાફ વિદ્યુતભાર બંને ઉપર છે અને અંતર હાફ કરી દીધું છે. તો Q1/2 Q2/2 એટલે Q/2 Q ડેશ/2 અને R અંતર R/2 હોલ સ્ક્વેર. તો એ 1/4π સિમ્પ્લિફિકેશન આપીએ તો 4 કેન્સલ થઈ જશે અને F ડેશ = 1/4πε0 Q × Q ડેશ /R². તો આ તમે જોઈ શકો કે આગળ આપણે જે ફોર્સ લીધેલું હતું કે જે 10 સેન્ટીમીટરે હતું, એ 10 સેન્ટીમીટરે જે ફોર્સ હતું એ F જેટલું જ ફોર્સ અહીંયા પણ લાગશે, એટલે કે બળમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. બરાબર છે. બંને ઉપર વિદ્યુતભાર અડધો કરવામાં આવે અને અંતર પણ જ્યારે અડધું કરવામાં આવે તો કોઈ જ બળમાં ફેરફાર થશે નહીં. પરંતુ હા, જો અંતર બદલવામાં ન આવે તો બળ છે એ ચોથા ભાગનું બળ થતું હોય, પણ અહીંયા આપણે અંતર પણ અડધું કરી દેવાનું છે મિત્રો, ધ્યાન રાખજો. હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો રહેલા છે કે Q1 Q2 અને Q3. બરાબર છે. દરેક ઉપર Q વિદ્યુતભાર છે, બધા જ મૂલ્ય સરખા છે. Q1 વિદ્યુતભાર પણ Q છે, Q2 વિદ્યુતભાર પણ Q છે અને Q3 વિદ્યુતભાર પણ Q છે. એવી રીતે બંને શિરોબિંદુ ઉપર મૂકેલા છે. પણ એક ખાસ ધ્યાન રાખજો કે ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે. બરાબર. તો દરેક ખૂણાઓ 60 ડિગ્રીના હશે અને બધા જ બાજુઓ સરખી છે. ત્રિકોણની બધી જ બાજુઓ સરખી છે. એવી રીતે આપણે ત્રિકોણ લેવાનો છે અને એના ત્રણેય
શિરોબિંદુઓ ઉપર વિદ્યુત ભારો સરખા મૂકેલા છે, બરાબર. હવે એનું ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર એક કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું હશે? તો કેન્દ્ર ઉપર એક વિદ્યુત ભાર તમે અહીંયા જોઈ શકો, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર એના મધ્ય કેન્દ્ર ઓ ઉપર મૂકવાનો છે અને એના ઉપર પરિણામી બળ આપણે મેળવવાનું છે. તો કુલ ટોટલ વિદ્યુત ભારો અહીંયા 4 વિદ્યુત ભારોનું તંત્ર છે, બરાબર. ઘણા બધા વિદ્યુત ભારના તંત્રનો કન્સેપ્ટ અહીંયા લાગુ પડશે અને સંપાતપાણાના નિયમનો ઉપયોગ કરવો પડશે, બરાબર છે, કે આગળના લેક્ચરમાં જ આપણે જોયું છે. તો 4 વિદ્યુત ભારો છે અને એમાં એક વિદ્યુત ભાર ઉપર કે જે વચ્ચેનો ક્યુ વિદ્યુત ભાર છે એના ઉપર બાકીના 3 વિદ્યુત ભારના લીધે લાગતા બળો ઇન્ડિવિજ્યુઅલ લઈ અને બધાનો સદિશ સરવાળો કરવાનો છે. તો સદિશ સરવાળો 2-2નો સદિશ સરવાળો કરશું સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરીને. જે કોઈ પરિણામી બળ મળે એનો પાછો ત્રીજા ફોર્સ સાથે નો સદિશ સરવાળો કરવાનો છે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી. તો આવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાનો છે. પણ મિત્રો એક ધ્યાન રાખજો કે જો આપણે કોઈ સદિશ વેક્ટરનો સરવાળો છે એ હજી ન આવડતો હોય તો એના માટે થોડી પ્રેક્ટિસ કરી લેજો, બરાબર છે, કે જે 11thની અંદર આપણે ચોથા ચેપ્ટરમાં જોયું છે. હવે અહીંયા એલ જેટલી લંબાઈ છે અને 3 શિરોબિંદુઓ ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. તો 1 by 1 આપણે પહેલાં લેતા જશું કે જે એ શિરોબિંદુ ઉપર ક્યુ વિદ્યુત ભાર છે એમના લીધે જે મધ્ય કેન્દ્ર ઉપર રહેલો ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એને કોઈ એક નામ આપશું આપણે F1, એનું નામ આપણે આપશું F1. પછી બી ઉપર જે શિરોબિંદુ ઉપર રહેલો વિદ્યુત ભાર છે ક્યુ, એના લીધે ઓ ઉપર રહેલા ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એને F2 વડે દર્શાવશું. અને ત્રીજું જે ફોર્સ છે એ Q3 વિદ્યુત ભાર એટલે કે જે ક્યુ વિદ્યુત ભાર છે સી શિરોબિંદુ ઉપર એના લીધે મધ્ય કેન્દ્ર ઉપર રહેલા ક્યુ ઉપર લાગતું બળ કે જેને F3 વડે દર્શાવશું. ત્યાર પછીથી એના મૂલ્ય લેશું અને એની દિશા તરીકે ઉલ્લેખ કરશું. અને 3 બળો છે કે જે આ 3 બળોને આવી રીતે આપણે દર્શાવી શકીએ, બરાબર છે, કે કેન્દ્રની અંદરથી. તો આ 3નો પછીથી આપણે સરવાળો કરવાનો છે, સદિશ સરવાળો કરવાનો છે. હવે એલ લંબાઈના સમબાજુ ત્રિકોણ એબીસીમાં બીસીને લંબ એડી દોરવો પડશે આપણે, બરાબર છે. શું કરવાને આ લંબ ડ્રો કરવાની જરૂર પડે? કારણ કે મધ્ય કેન્દ્રનું શિરોબિંદુથી અંતરની આપણે જરૂરિયાત છે, બરાબર. એટલે કે AO અંતરની પણ જરૂરિયાત રહેશે, BO અંતરની પણ જરૂરિયાત રહેશે અને COની પણ જરૂરિયાત રહેશે. પણ યાદ રાખજો કે આ બધી જ કેન્દ્રોનું અંતર, બધા જ શિરોબિંદુથી કેન્દ્રનું અંતર બધું સરખું રહેશે, ઇક્વલ જ હશે આ બધું જ, બરાબર છે. તો કારણ કે સમબાજુ ત્રિકોણ અહીંયા આપેલો છે એટલા માટે. જો સમબાજુ ત્રિકોણ ન હોય તો અંતર જુદું જુદું મળશે, પણ સમબાજુ ત્રિકોણની જ અહીંયા વાત કરી છે તો બધા જ શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર સરખું હશે. તો એક કેન્દ્ર મેળવવા માટે આપણે પહેલાં શું કરશું? તો એના માટે અહીંયા તમે જુઓ કે 2 મેથડથી ઘણી મેથડ ત્રિકોણમિતિના નિયમનો ઉપયોગ કરી, ભૂમિતિના સમીકરણોનો ઉપયોગ કરી, પાયથાગોરસના નિયમની મદદથી ને એ પ્રમાણે આપણે સોલ્વ કરી શકીએ કે જે કેન્દ્રથી એઓનું અંતર નક્કી કરી શકાય. તો હું સૌ પ્રથમ અહીંયા એક કાટકોણ ત્રિકોણ લઉં છું કે જે ત્રિકોણ ADO કાટકોણ ત્રિકોણ છે. તમે અહીંયા જોઈ શકો કે જે ADB, બરાબર છે. ADB જે કાટકોણ ત્રિકોણ છે, અહીંયા કાટકોણ ત્રિકોણ છે D પાસે, ADB એક ખૂણો કાટકોણ ત્રિકોણ છે. તો એમાં પાયથાગોરસનો નિયમ લાગુ પાડી દઈએ તો કર્ણ થશે AB, બરાબર છે. AB કર્ણ છે તો ABનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ABDનો સ્ક્વેર પ્લસ ADનો સ્ક્વેર, બરાબર છે. બંને બાજુ છે, બરાબર. તો ADનો સ્ક્વેર પ્લસ BDનો સ્ક્વેર, રેડી. એટલે પાયથાગોરસના નિયમ મુજબ હવે AB આપણને ખ્યાલ છે કે L સ્ક્વેર છે, બરાબર છે. અને જનરલી આપણે મધ્યક ડ્રો કર્યો છે અહીંયા, બરાબર. તો લંબ ડ્રો કર્યો છે તો એ દ્વિભાજક છે તો L/2 BDનું મૂલ્ય હશે L/2, L/2નો સ્ક્વેર થશે. એ બધું સાદુરૂપ આપતા આપણે AD મળશે. પહેલાં AD મળશે, પછીથી A થી Oનું અંતર છે એ 2/3 AD હોય,
બરાબર છે, આટલું યાદ રાખજો. સમબાજુ ભૂમિતિ ઉપરથી જ આપણે કહી શકાય કે સમબાજુ ત્રિકોણ હોય તો એમનું જે લંબ દ્વિભાજક ડ્રો કરો તો એ લંબ દ્વિભાજકના 2/3 ભાગનું એક કેન્દ્રથી શિરોબિંદુનું અંતર હોય. એટલે આ 2/3 યાદ રાખવું. અને જે O થી D અંતર છે એ 1/3 હોય છે. બરાબર છે. એટલે એ ત્રીજો ભાગ છે એ O થી D હોય અને બીજો ભાગ છે એ A થી O સુધીનું અંતર હોય. બરાબર. એટલે એ પ્રમાણે આપણે અહીંયા તમે જોઈ શકો કે કેલ્ક્યુલેશન કરીએ તો L² = BD² L/2 છે પ્લસ AD². આપણે AD² જોઈએ છીએ. બરાબર. તો AD² = L². આ ડાબી બાજુ આવશે તો L² - L² / 4 ક્રોસ ગુણાકાર કરીએ તો 3/4 L² રહેશે. બરાબર. અને અંડરરૂટ કાઢીએ બંને બાજુ તો AD = √3/2L. આ ADની વેલ્યુ આપણને આવી છે. બરાબર. તો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીનું અંતર કેટલું હોય તો કે 2/3. આ પણ યાદ રાખજો. બરાબર. AO = 2/3 AD. તો ADની વેલ્યુ √3/2 છે તો 2 કેન્સલ થશે અને √3/3 તો √3/3 3ને આવી રીતે આપણે લખી શકીએ √3 × √3. બરાબર છે. તો 3 કેન્સલ થશે તો 1/3 AOનું અંતર એ L/√3 આવશે. આ મળી ગયું આપણને. હવે એક બીજી પણ અહીંયા મેથડ મેં અહીંયા આપી છે. તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમે લઈ શકો. બરાબર છે. બીજી મેથડ AO નક્કી કરવા માટે BO કે AO કે CO ગમે તે નક્કી કરવા માટે મેં બીજી મેથડ અહીંયા આપેલી છે. એમાં આપણે એક ત્રિકોણ BOD કાટકોણ ત્રિકોણ થશે જે આકૃતિમાં જોઈ શકો. અહીંયા આકૃતિ આપણે જોઈએ કે BOD આ પણ કાટકોણ ત્રિકોણ છે. બરાબર. હવે એમાં જનરલી લંબ દ્વિભાજક ડ્રો કર્યો છે BO એ લંબ દ્વિભાજક છે. તો જે કોઈ સમબાજુના ખૂણો છે એ 60 ડિગ્રીનો હોય. બરાબર. તો 60 ડિગ્રીનો હોય તો OBD એ કોણ 30 ડિગ્રીનો થશે. બરાબર છે. એ 30 ડિગ્રીનો થાય તો cos 30 ડિગ્રી લઈએ એટલે આપણે ડાયરેક્ટલી BO અંતર મળી જશે. બરાબર. જુઓ અહીંયા કે cos 30 = પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ BD થશે અને કર્ણ છે એ BO થશે કે કેન્દ્રથી શિરોબિંદુ વચ્ચેનું અંતર તો BO. તો cos 30ની વેલ્યુ √3/2 થશે અને L/2 BDની વેલ્યુ L/2 છે અને /BO BOની વેલ્યુ આપણે નક્કી કરવી છે તો BO = L/2 × √3/2 2 કેન્સલ તો L/3 અહીંયા BOની વેલ્યુ. એટલી જ વેલ્યુ AOની પણ હોય અને COની પણ હોય. બરાબર. કારણ કે સમબાજુ ત્રિકોણ છે. અચ્છા. હવે આપણે આ બાબત નક્કી થઈ છે. બધા જ અંતરો નક્કી થયા છે કે L/√3 AO BO અને CO અંતર છે એ L/√3 છે. હવે આગળ વધીએ આપણે. શિરોબિંદુ A પરના વિદ્યુતભાર Q વડે કેન્દ્ર O ઉપર લાગતો. હવે પ્રથમ આપણે એક વિદ્યુતભાર લેશું કે જે શિરોબિંદુ A ઉપર રહેલો વિદ્યુતભાર છે એના લીધે કેન્દ્ર ઉપર રહેલો Q વિદ્યુતભાર ઉપર લાગતું બળ એને F1 વડે દર્શાવીએ તો F1 = 1/4πε0 × Q / AO કેટલો લેવાનો છે તો કે હમણાં જ આપણે મેળવેલો L/√3. તો L/√3 નો સ્ક્વેર કરો તો L² / √3 એટલે કે √3. બરાબર. તો L² / 3 છે એ છેદનો છેદ અંશમાં આવી જાય તો 3 × Q / L². બરાબર. આ F1 આવશે. હવે એની દિશા પણ અહીંયા દર્શાવવી જરૂરી છે કારણ કે એની દિશા કઈ થશે તો કે A થી Oની દિશામાં. એટલે કે જે એના A થી Oની દિશા તરફ થશે. અહીંયા તમે ફિગરની અંદર જોઈ શકો. બરાબર. કે A થી Oની દિશા તરફ O થી Aની દિશા તરફ એની દિશા રહે છે. એટલે કે આવી રીતે નીચે તરફ. બરાબર છે. O થી નીચે તરફ. કારણ કે બંને પોઝિટિવ વિદ્યુતભાર છે. Q અને કેપિટલ Q છે બંને પોઝિટિવ વિદ્યુતભાર છે તો અપાકર્ષણ પ્રકારનું બળ હશે અને ડાઉનવર્ડ લાગશે અને એ રેખા ઉપર જ લાગશે. જે દ્વિભાજક આપણે ડ્રો કર્યો છે એની રેખા ઉપર લાગશે. તો F1 બળ છે એ O થી નીચે તરફ લાગશે એક્ઝેક્ટ. બરાબર છે. કે જે A થી Oની દિશા તરફ કહી શકાય. બરાબર. હવે અહીંયા તમે જુઓ કે એવી જ રીતે આપણે
બી પરના વિદ્યુતભાર ક્યુ વડે કેપિટલ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું બળ મેળવવું હોય તો સેમ અહીંયા આવી જ રીતે મૂલ્ય તો એટલું જ આવશે, બરાબર. એઓ અંતરની જગ્યાએ બીઓ અંતર પણ એ જ અંતર છે, બરાબર. પણ એની દિશા માટે ધ્યાન રાખજો કે એની દિશા કઈ થશે, બરાબર. તો ફિગર ઉપર જઈએ ફરી પાછા. અહીંયા તમે જુઓ કે બી ઉપર જે વિદ્યુતભાર છે એના લીધે ક્યુ ઉપર બળ કઈ દિશામાં લાગશે તો કે એને જોડતી રેખા ઉપર જ અને અપાકર્ષણ પ્રકારનું બળ. તો આ F2 થશે. F1 ક્યાં હતું તો કે નીચે તરફ F1. અને હવે C ને લીધે બળ લાગશે એ C થી O ની દિશા તરફ, બરાબર છે, કે જેને આપણે F3 વડે દર્શાવશું, બરાબર. ત્રણેના મૂલ્યો તો સેમ જ રહેશે કે 3/4πε0 ઇન્ટુ ક્યુ કેપિટલ ક્યુ ડિવાઇડ બાય L², બરાબર છે. બધાના મૂલ્યો સરખા છે ત્રણ બળોના, પણ ત્રણની દિશા અલગ અલગ છે એટલે એનો આપણે હવે સદિશ સરવાળો કરવો પડશે, બરાબર છે. અહીંયા સી માટે પણ એ જ બળ રહેશે પણ એની દિશા સી થી ઓ તરફની. બી ઉપર જે રહેલા વિદ્યુતભાર છે એમના લીધે ક્યુ ઉપર લાગતા બળની દિશા બી થી ઓ ની દિશામાં અને એ ને લીધે ક્યુ વિદ્યુતભાર ઉપર બળ છે એ થી ઓ ની દિશા તરફ, બરાબર. ત્રણની દિશા આપણને નક્કી કરી છે, મૂલ્ય નક્કી થયું છે. હવે એનું પરિણામી બળ લઈએ તો ક્યુ ઉપર ત્રણ બળો નીચે મુજબ આપણે લઈ શકાય કે ત્રણ બળો વચ્ચેનો એંગલ સમમિતિ ઉપરથી કેટલો રહેશે તો કે 120 ડિગ્રીનો કોણ રહેશે, બધા જ વચ્ચેનો કોણ, બરાબર છે. કારણ કે બધા 360 ડિગ્રી હોય અને બધા જે છે એ એકબીજાને સમમિતિ ધરાવતા હોય એટલા માટે 120 ડિગ્રીનો પાઠ પડશે, બરાબર છે. 120 ડિગ્રીના કોણે બધા જ ફોર્સ લાગશે. તો હવે આપણે શું કરશું, બે ફોર્સને ધ્યાનમાં લેશું. એમના માટેના સમાંતર બાજુ ચતુષ્કોણની મેથડ વાપરી અને એનો પરિણામી બળ લેશું. એ પરિણામી બળનું ત્રીજા બળ સાથેનો પાછો રિઝલ્ટન્ટ ફોર્સ નક્કી કરશું, બરાબર. તો અહીંયા આપણે બે બળ છે જે F2 અને F3 એ બંને બળનું પરિણામી બળ સૌપ્રથમ મેળવીએ, બરાબર છે. તો એ બંનેનો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ F2 ને પેરેલેલ આપણને F2 ડ્રો કરવાનો છે. કોના હેડમાંથી તો કે F3ના હેડમાંથી. અને F2ના હેડમાંથી F3 ને પેરેલેલ વેક્ટર ડ્રો કરો અને એ બંને જ્યાં ભેગા મળે ત્યાંથી સદિશ ડ્રો કરી દો. એ સદિશ આપણને મળશે F'. એટલે કે F2 અને F3 એ બંનેનું પરિણામી બળ F' મળશે, બરાબર છે. અને એ બંને વચ્ચે હવે યાદ રાખજો કે બે જ્યારે સદિશો હોય એ સદિશ અને બી સદિશ એ બંને વચ્ચેનો જ્યારે એંગલ થીટા હોય ત્યારે કોસાઇન રૂલ્સ યાદ કરો કે કોસાઇન રૂલ્સ શું છે તો કે A² + B² + 2AB cos થીટા, બરાબર છે. આ નિયમ વાપરી અને આપણે પરિણામી બળ મેળવી શકાય. તો અહીંયા F2 અને F3નું પરિણામી બળ F' હોય તો કોસાઇન રૂલ્સ નીચે મુજબ આપણે લખી શકીએ. પરિણામી બળ F' √F2² F3² + 2F2 F3 cos 120. 120 એટલે કે બંને વચ્ચેનો એંગલ છે cos 120. હવે ત્રણના માન અહીંયા સરખા જ છે, બરાબર છે. બધાના માન 3/4πε0 ઇન્ટુ ક્યુ કેપિટલ ક્યુ ડિવાઇડ બાય L² એ બધાના માન સરખા જ છે. F1નું F2નું અને F3ની ઓનલી દિશા જુદી જુદી છે, બરાબર. તો એને આપણે F તરીકે લઈએ કે મૂલ્ય બધાના સરખા છે અને એને F તરીકે લેતા આપણે બધામાં F2 F3 બરાબર F લઈએ તો F² + F² + 2FF એટલે F × F એટલે F² થઈ જશે. અને cos 120 ને π/2 + 30 એવી રીતે આપણે લઈ શકીએ, બરાબર છે. તો cos π/2 એટલે વિધેય ચેન્જ થઈ જશે, કોસનું સાઇન થઈ જશે. અને બીજા ચરણમાં છે એટલે કોસ વિધેય જનરલી બીજા ચરણમાં નેગેટિવ છે તો માઇનસ સાઇન 30 ડિગ્રી આવશે કે જે આપણે ઓલરેડી 11thમાં ભણી જ ગયા છે. તો 2F² + 2F² -sin 30 ની વેલ્યુ 1/2 થશે. 2 કેન્સલ થાય અને -F², 2F² - F², બરાબર. એટલે એ ફાઇનલ આન્સર આવશે આપણને F આવશે, બરાબર. F² નું √ લેતા F' જે ફોર્સ છે એ કેટલું થશે તો કે F થશે, બરાબર. હવે અહીંયા F' ની દિશા કઈ હશે તો કે O થી A ની દિશા. મિત્રો F1ની દિશા A થી O ની હતી કે જે નીચે તરફ, બરાબર છે. અને
આ F1ની દિશા હતી, જ્યારે આ બંને રિઝલ્ટન્ટ ફોર્સના રિઝલ્ટન્ટ ફોર્સ F' છે એની દિશા ઓથી એ દિશા હશે, બરાબર. હવે એ બંને ફોર્સ પાછા છે બંને સેમ, બરાબર, F જ છે, તો એ બંને એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે O બિંદુ જે Q વિદ્યુતભાર છે એના ઉપર એક F જેટલું બળ ઉપર લાગશે અને બીજું F1 કે જે પણ F જેટલું છે, એનું મૂલ્ય તો સરખું જ છે, અને એક જ રેખા ઉપર બંને બળ લાગશે, તો એ બંનેની એકબીજાની અસર નાબૂદ કરશે અને પરિણામી બળ આપણને શું મળશે? 0, બરાબર. એટલે નેટ ફોર્સ 0. આ એક્ઝામ્પલનો આન્સર આવશે કે કેપિટલ Q વિદ્યુતભાર ઉપર નેટ ફોર્સ 0 મળશે. પણ એક યાદ રાખજો મિત્રો કે જ્યારે ત્રણે શિરોબિંદુઓ ઉપર સમાન વિદ્યુતભાર આપણે લીધેલો છે, બરાબર, અને જો કોઈ એક વિદ્યુતભાર નેગેટિવ આપેલો હોય ત્યાં તો જે નેટ ફોર્સ 0 થશે નહીં, બરાબર, કારણ કે એ સમમિતિ દર્શાવશે નહીં, એ નેટ ફોર્સ કોઈ મળશે. અને એવી રીતે પણ આપણે કોઈ એક્ઝામ્પલ પૂછાઈ શકે. આગળના એક્ઝામ્પલ એવા પણ આપણે જોવાના છે.